4 BHK નો એક એવો ફ્લેટ જે છે ને ફૂલ્લી ફર્નિશ છે. જેમ જોવો છો એ રીતે તમે અંદર આવો એટલે સૌથી પહેલા તમારો આ ફોયર એરિયા છે. આ છે ને ફૂલી લોડેડ વિથ ઇલેક્ટ્રોનિક્સ આપવાનો છે. આ ફોયરથી તમે અંદર આવો એટલે સૌથી પહેલા આ ગેસ્ટ બેડરૂમ છે, જ્યાં છે ને અહીંયા આ રીતે પૂજા માટે આખું સેટઅપ મંદિરનું કરેલું છે. બેડ, વોર્ડરોબ, અહીંયા ડ્રેસિંગ એરિયા છે, ત્યાં બાલ્કની છે, અટેચ વોશરૂમ પણ છે. આમાં એઝ ઇટ ઇઝ આપી દેવાનો છે આ ફ્લેટ. ત્યાંથી તમે આ લિવિંગમાં આવો, આ તમે જોઈ લો સામે આખું કાઉચનું સેટઅપ છે. બેક સાઈડમાં બાલ્કની છે, જે સિટિંગ બાલ્કની છે. બાલ્કની છે ને મેટર કરે જ્યારે વ્યૂ એટલો સરસ હોય. તમે જોઈ લો આનો વ્યૂ, આખો એમ્યુનિટીઝનો વ્યૂ છે. ગાર્ડન ફેસિંગની બાલ્કની છે. અત્યારે તમે અહીંયાથી ખાલી બાલ્કનીમાંથી વ્યૂ જુઓ. હમણાં અહીંયા શૂટ કમ્પ્લીટ થાય એટલે નીચેથી તમને આખી સોસાયટી પણ વિઝિટ કરાવું. ટીવી, સાઉન્ડ સિસ્ટમ, સોનીનું જ ટીવી છે અને સોનીની જ સાઉન્ડ સિસ્ટમ છે. આ બધું એઝ ઇટ ઇઝ આપી દેવાનું છે. 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ, બેક સાઈડમાં કિચન છે. ત્યાં તમે જુઓ એલ શેપનું કિચન, ગેસની લાઇન છે, રેફ્રિજરેટર, ઉપર પણ આખું સ્ટોરેજ છે. એઝ ઇટ ઇઝ જેમ જોવો છો એ રીતે જ તમને આ ફ્લેટ મળશે. વોશિંગ એરિયા બી તમે જોઈ લો. 4 BHK નો આ ફ્લેટ, જેમાં એક બેડરૂમ ત્યાં તમે પહેલા જોયો, 3 બેડરૂમ આ સાઈડ છે. કોમન બેઝિન છે આ સાઈડ, જ્યાં નીચે અલગથી સ્ટોરેજ પણ છે અને આ અલગથી સ્ટોર રૂમ આપેલો છે. સેકન્ડ બેડરૂમ, ત્યાં પણ બાલ્કની છે, સ્ટડી ટેબલ બનાવેલું છે, વોર્ડરોબ છે, અટેચ વોશરૂમ છે. અહીંયાથી પણ જોઈ લો તમને ગાર્ડન વ્યૂઝ રહેશે. ત્યાં તમને ગાર્ડન વ્યૂઝ રહેશે અને બધામાં છે ને મોસ્કિટો નેટ જે ફ્લેટ ઓનર છે ને એને મુકાવેલી છે. તમે વોશરૂમ જોઈ લો. આ એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન બધું જેમ છે એ રીતે જ રહેશે. આમાંથી કાંઈ જ લઈને નહીં જાય. આ ત્રીજો બેડરૂમ, કિંગ સાઇઝનો બેડ છે, છતાં તમને વોકિંગ માટે સ્પેસ જોવું. તમને 9.5 પોણા 10 ફૂટની હાઈટ રહેશે. અને આ ચોથો બેડરૂમ, છેલ્લો બેડરૂમ તમે આ જોઈ લો. લિવિંગમાં સિટિંગ છે, બાકી બીજા જે બેડરૂમ છે ને એમાં સિટિંગ કમ સ્ટેન્ડિંગ એના જેવું છે. અહીંયા સ્ટેન્ડિંગ છે. દરેક સાઈડથી તમને ઓપન વ્યૂ, કોઈ પણ બાલ્કનીનો વ્યૂ ક્યાંયથી બ્લોક નથી. અને અહીંયા છે ને હિડન વોશરૂમ છે. ગીઝર પણ છે ઉપર ક્રોમ્પટનનું. આ ફ્લેટ તમે જોયો. હવે હું છે ને તમને નીચે સોસાયટીની ફૂલ ટૂર કરાવી દઉં. તમને સોસાયટીનો પણ આઈડિયા આવી જશે. આ જે બધામાં આમાં વિંગ છે ને, વિંગમાં દરેકમાં આવી રીતે લોબી આપેલી છે. ઇવન નીચે અહીંયા રિસેપ્શન એરિયા પણ છે. ત્રણ લિફ્ટ છે, બાકી અહીંયાથી સ્ટેરકેસ છે. આવો આપણે સોસાયટી વિઝિટ કરીએ. આ જે સોસાયટી છે ને
એ તમે જોઈ લો. અહીંયા દરેક જગ્યાએ એમ્યુનિટીઝ આપેલી છે. અહીંયા બારે પણ ગાર્ડન છે, અંદર આખું ક્લબ હાઉસ છે. ઉપર બાલ્કનીમાંથી જોયું તો ત્યાં સિટિંગ અરેન્જમેન્ટ પણ કરેલું છે. ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, થિયેટર આ બધું જ છે ને અંદર છે. એ હું તમને બતાવે, પણ કેવું છે અત્યારે અંદર એક ફંક્શન ચાલુ છે એટલે આપણે અંદરથી નથી જોઈ શકતા. પણ તમે ગમે ત્યારે આ સોસાયટીમાં ફ્લેટ વિઝિટ માટે આવો ત્યારે છે ને તમને જોવા મળી જશે. અત્યારે બારોબારથી જોવું હોય તો હું તમને એક લુક આપી દઉં. આપણું પાર્કિંગ છે ને નીચે બેઝમેન્ટમાં છે આપણા જે ફ્લેટનું. બાકી એમ્પલ ઓફ પાર્કિંગ છે આખી સોસાયટીમાં, બધાને અલોટેડ કાર પાર્કિંગ છે. જો આ છે ને આખું ક્લબ હાઉસ છે. અંદર છે ને આમાં આખા ક્લબ હાઉસમાં સ્વિમિંગ પુલ, જીમ, થિયેટર આ બધું અંદર આપેલું છે. ત્યાં સિટિંગ અરેન્જમેન્ટ પણ છે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો આનું લોકેશન છે કસ્તુરી કાસા, અંબિકા ટાઉનશીપ, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હા, સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.